હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે જે એડટાટના જે મુખ્ય શિક્ષકો દ્વારા શિક્ષણ મંત્રીની અપીલ ફગાવી દઈ આંદોલનના શ્રી ગણેશાય કરીએ છીએ, જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે સરકારના શિક્ષણ વિભાગે તો કહેવતને પણ ખોટી પાડી દીધી। અહીં 12 વર્ષે પણ બાવો બોલતો નથી, શિક્ષકોમાં વ્યાપેલો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ એની વિગતવાર માહિતી જોઈએ એ પહેલાં જો તમે અમારી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયો તો ખાસ કરીને જોડાઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આગળ વાત કરીએ। તો કે સમયસર નિર્ણય લેવામાં શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે પાટનગરમાં એટલે કે ગાંધીનગરમાં સરકાર સામે વધુ એક મોરચો મંડાયો છે। લાંબા સમયની રજૂઆત બાદ બદલીના નિયમો જાહેર નહીં કરાતા એડટાટના મુખ્ય શિક્ષકોએ રાજ્યના શિક્ષણ મંત્રીની અપીલને ફગાવી દઈને સત્યાગ્રહ છાવણી પર આમરણ અનશન આંદોલનના શ્રી ગણેશાય કર્યા છે। ત્યારે આક્રોશ સામે એમ પણ કહ્યું કે 12 વર્ષે બાવો બોલે તો તે કહેવતને પણ શિક્ષણ વિભાગે ખોટી સાબિત કરી છે। તો કે તમે જોઈ શકો છો કે જે શિક્ષણ વિભાગની જે બેદરકારીના કારણે જે એડટાટ મુખ્ય શિક્ષકો જે છે એને આમરણ અનશન ઉપર જે છે આંદોલનના શ્રી ગણેશાય કર્યા છે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।